આજકાલ દેશ અને દુનિયામાં કેન્સર નામની બીમારી ભરડો લઈ રહી છે. દેશના વૈજ્ઞાનિકથી માંડીને ડોક્ટરો બધા લોકો એવું વિચારે છે કે આ બીમારીનો કંટ્રોલ થવો જોઈએ, પરંતુ દિવસે ને દિવસે વકરી રહી છે. ગુજરાતના એક ગામડાના ખેડૂતે આ બીમારીના દવા માટેની એક પાકનું વાવેતર કર્યું છે અને આ પાક આજકાલ ચર્ચામાં છે. કોણ છે ગુજરાતનો ખેડૂત અને એમનો પાક દેશ વિદેશમાં કેવી રીતે વખણાઈ રહ્યો છે? શું છે એવો આયુર્વેદિક પાક કે લોકો એને વખાણી રહ્યા છે અને પૈસા કમાઈ રહ્યા છે? આવો મારી સાથે, હું તમને બતાવું. રચકો છે એ લાખ રૂપિયા ટન જાય છે હા, અને જુવારા છે એ 4 લાખ રૂપિયા ટન જાય છે. રામ રામ કાળુભાઈ. રામ રામ. મજામાં? મજા ભાઈ. કાળુભાઈ, અમારે તો મેં જોયું હોય કે રચકો છે એ તો ઢોર માટે ઉપયોગ કરતા હોય, તમે એનો અલગ ઉપયોગ કરો છો, કઈ રીતે છે? રચકો છે એ પ્રોટીન, પછી ક્લોરોફિલ અને જે આપણે હોમિયોપેથિક ની દવા છે ને એમાં મેઇન બેઝ હોમિયોપેથિક નું આલ્ફા મધર ટિંચર રચકામાંથી બને છે. અચ્છા, તો આ તમારા ખેતરમાં જે રચકો વાવ્યો તમે એ ક્યારે કાઢો? રચકો અત્યારે શિયાળુ પાક છે, અત્યારે વાવેતર થાય એટલે છેક ચોમાસા સુધી ચાલે. અચ્છા, હા. તો એ જાત છે એ કઈ છે? રચકાની જાત છે આપણે દેશી છે, રચકી છે. અને અમે દર 20 દિવસે એનું કટિંગ લઈ લઈએ છીએ. બરાબર. અને ચાપ કટરમાં કટિંગ કરીને એનો પાવડર કરીએ છીએ, ડ્રાય કરીને. આમે ઓલું ખેતરમાં જોયું, એ કેટલા દિવસ સુકાવા દો છો? 24 કલાકમાં સુકાઈ જાય. પછી એને કટિંગ કરી નાખો, પછી પાવડર બની જાય. બરાબર. હા. અને પછી રચકાથી સાથે સાથે તમે આ પેલો સરગ હોય છે, હા, એનો બી જ કરો છો? હા, સરગવાના પાનનો પાવડર કરીએ છીએ. આપણી પાસે પાવડર ની 4 પ્રોડક્ટ છે: સરગવાનો પાવડર, રચકાનો પાવડર, જવના જુવારા અને ઘઉંના જુવારા. અચ્છા, જવના ઘઉંના બે અલગ? હા, બે અલગ અલગ થાય. આ બધું અલગ અલગ? હા, બધું અલગ અલગ પાવડર કરવા, બધા અલગ અલગ પાવડર થાય અને બધાના અલગ અલગ માર્કેટ થી અલગ થી વેચાય છે. અચ્છા, તો માની લો કે આ જે પાક છે, તમે તમારા ખેતરમાં રચકો નીકળો, એ રચકાને તમે પાવડર કરો તો એ વીઘે કેટલું ઉત્પાદન આવે? એમાં કેટલો પાવડર નીકળે? વીઘે અંદાજિત 30 મણ જેવું નીકળે છે. અચ્છા, હા. તો 4 મહિના તમારો રચકો ઉભો રહે તો કેટલા ટાઈમ હાલે? આના અમે રચકાના આખી સિઝનના 8 થી 9 કટિંગ લઈએ છીએ અમે. અચ્છા, હા. એક કટિંગમાં કેટલો ટાઈમ લાગે? 20 દિવસનો સમય લાગે. અચ્છા, હા. 20 દિવસે એનું કટિંગ કરે, ફ્લાવરિંગ આવ્યા પહેલા એનું કટિંગ લઈ લેવાનું હોય. અચ્છા, હા, બરાબર. પછી જાતમાં આના વર્ષે બીજું ખેતરમાં વાવો કે પછી બદલાવો છો? ના, એમાં વાવેતર. તો આ બીજામાં નુકસાન ન કરે? કઈ ના કરે નુકસાન. ના છે એવું કે શું લાગે? કોઈ જાત નથી? કઈ ના, એવો કઈ પ્રોબ્લેમ નથી આવતો. પછી એના વિકાસ માટે શું કઈ કરવું પડે? વિકાસ માટે અમે જીવામૃત છે, ઘન જીવામૃત, પાયામાં અમે ઘન જીવામૃત આપીએ, એરંડી નો ખોળ આપીએ. અચ્છા, હા. વાવેતર કરતા ખેતર તૈયાર કરીએ ત્યારે દેશી ચાણીયું ખાતર નાખી અને એરંડી નો ખોળ એ નાખીને પછી દર પીએ તે જીવામૃત અમે ડ્રેન્ચિંગ કરીને આપીએ. પછી દર 15 દિવસે એનો એક સ્પ્રે થાય જીવામૃત નો ઉપરથી. હા. તો કેમિકલ નથી નાખતા? કેમિકલ નહીં. 8 વર્ષથી કેમિકલ ફ્રી છે મારું ફાર્મિંગ. અચ્છા, હા. તો હવે તમારો આ જે પાવડર છે લઈ કોણ જાય? લઈ આખા ભારતમાં મારે વેચાય છે અને જાજુ માર્કેટ સાઉથમાં છે. અચ્છા, હા. તો અહીંથી લઈ જાય કે તમે માર્કેટ? ના, અહીંયાથી લઈ જાય લોકો. બરાબર. હા, અહીંયાથી આપણે વાડી બેઠા એના ભાવ છે. એ લોકોને ટ્રાન્સપોર્ટિંગ એની એ લોકો ઉપર છે, આપણે કઈ નહીં. ટનમાં જાય? કઈ રીતે જાય? હા, ટનમાં જાય. શું ભાવ આપે? રચકો છે એ ₹1 લાખ ટન જાય છે. હા. અને જુવારા છે એ 4 લાખ રૂપિયા ટન જાય છે. અચ્છા, અને પેલું સરગવો છે એ 3 લાખ રૂપિયા ટન જાય છે. અચ્છા, તો તમે આમાં માણસો કેટલા રાખ્યા? માણસો અમારે 70 થી 80 મજૂર છે, કન્ટિન્યુ પરમેનન્ટ. બરાબર. હા. એટલે એ મજૂર છે કે ભાગીદાર છે? ના, મજૂર છે. બધા મજૂર. અચ્છા, મશીનરી છે એ કઈ છે? મશીનરી આપણું આખી SS ની ફૂડ ગ્રેડ મટીરિયલ ની 316 માંથી જ આખી મશીનરી છે. પછી આપણું પાવડરિંગ થાય છે, એની ફરતું વોટર જેકેટ છે, એટલે મટીરિયલ ગરમ ન થાય, ગ્રાઇન્ડિંગ થાય એટલે એમાં ગુણ એમાં એક માઇનસ ન થાય. અચ્છા, તો આનો કલર ની કઈ મહત્વ ખરી આમાં? કલર નું મેઇન મહત્વ કલર છે. અચ્છા, હા. તો અમે માની લ્યો કે હું જીમ માં જાઉં, બોડી વધારવા માટે મને ડોક્ટર જે લખી આપે પ્રોટીન દવા, તો રચકો છે. આ રચકો જ ખાય? રચકો જ ખાવ છે.
તો આ બધામાં રચકો છે. હોમિયોપેથિક માં જે દવા આવે મધર હોમિયોપેથિક નું જે બેઝ છે મધર ટિંચર એ આલ્ફા કહેવાય. અચ્છા, એ રચકામાંથી જ બને છે. અચ્છા, હા. તો આની જે બધી છે એ આ મેડિકલ માં જાય છે. મેડિકલ માં જાય છે. બરાબર. હવે કંપની છે એ તમને તમારે એની માર્કેટિંગ કરી કોઈ લેવા દેવા જ નથી, તમારે ખાલી વેચી દેવા. અમે એને ટનમાં અમે મટીરિયલ આપીએ છીએ. અચ્છા, અને ઘરે બેઠા લઈ જાય. ઘરે બેઠા લઈ જાય છે. પછી વેચવાનું ને એ બધી એની એ બધું એ નાના પેકિંગ કરીને એ લોકો વેચે છે. અચ્છા, હા. રચકો છે એની આલ્ફા આરબ કન્ટ્રીમાં જબરજસ્ત ડિમાન્ડ છે. ત્યાં કેમ છે? સૌથી જાજુ આરબ કન્ટ્રીમાં એનું કન્ઝ્યુમ કરે છે. અચ્છા, હા, ત્યાં છે. હા, યુએ ના બધા આરબ અમીરાત. આરબ અમીરાત. ઓકે, ઓકે. હવે આ સામાન્ય માણસો કરે તો કાળુભાઈ થાય કરો થાય ને, શું કરવા ન થાય? તમે તો બહુ મોટા ખેડૂત છો, તમારે તો શક્ય છે, બીજાને બી થઈ જાય. થઈ જાય એમ? હા. પણ જે પાવડરિંગ ના કરી શકે એનું મટીરિયલ અમે ખરીદી પણ શકીએ છીએ. અચ્છા, હા, તમે ખરીદી લો? અમે ખરીદી લઈએ. ગાય આધારિત હોવું જોઈએ. અચ્છા, હા, કેમિકલ ફ્રી. અચ્છા, તમે મને કેમ કાળુભાઈ એવું લાગે તમે આ કેમિકલ કરો? તમને એમ જિંદગીમાં આ તો મોટી બધી ખેતી છે, કેમિકલ વાળી કરી હોય તો પૈસા મળે, તો આવી કેમ કરી? એમાં મારા મધર ને કેન્સર થયું હતું, કોઈ વ્યસન નહોતું. અચ્છા, તો પછી અમે ડોક્ટર જોડે, અમારા ફેમિલી ડોક્ટરે ડિસ્કસ કરી કે આવું થવાનું કારણ શું. બરાબર. એ કે ભાઈ આ બધા કેમિકલો. એટલે પછી આપણને થોડુંક મનમાં લાગે એવું કે આપણાથી કોઈને હેલ્થ ના ઇસ્યુ થાય એવું નથી કરવું, એટલે આપણે ઓર્ગેનિક પાછળ ગાય આધારિત ખેતીમાં લાગ્યા છે. બરાબર. પછી કેટલા વર્ષ ત્યાં કરો છો? હા, મારા 8મું વર્ષ છે. એમ? હા, બરાબર. આમાં આ જે બિયારણ છે એ ઓલા બિયારણ કરતા કોઈ ડિફરન્સ છે? ના, અમે અમારું બિયારણ પોતે જ પકવીએ અને એનું જ વાવેતર કરીએ દર વર્ષે. તો બીજું કઈ નથી? ના, જુવારા છે ઘઉં, તો એ અમે ઘઉં પકાવી અને અમારે જ વાવેતર કરી. અચ્છા, હા. તો કેન્સર માં જુવારાનો જુવારા છે એ ગ્રીન બ્લડ છે, જેને લોહી ન બનતું હોય એ પણ લઈ જાય. બરાબર. પછી કેન્સરમાં કેમોથેરાપીમાં જે સિસ્ટમ આપેલી હોય કેમોથેરાપી, તો એનાથી શરીરની અંદર એટલી બધી ગરમી પેદા થાય, તો એમાં બહુ સરસ કામ છે જુવારાનું. બરાબર. આમાં તમે આ કામ કરતા હતા એ બધા નિષ્ણાત માણસો હોય કે પછી મજૂર જ હોય? ના, નિષ્ણાંત ન, મજૂર જ. અને આપણે થોડુંક ગાઈડ કરીને કામ કરાવીએ છીએ. તો આને પેલા તમે આના માટે કઈ ટ્રેન લીધું કે કઈ કીધું ડાયરેક્ટ આવડી ગયું? ના, અમે થોડું જોયું હતું ને પછી અમને મગજમાં બેઠું એટલે અમે ચાલુ કર્યું કામ. અચ્છા, હા. તો માની લો કે તમારે ત્યાં ઘઉં જુવાર બધું થઈ શકે, જમીન બહુ કાઢીને ફળદ્રુપ છે, તો આને આમ આવો પાવડર કરીને વેચવા પાછળનું બેઝ શું કાળુભાઈ નું શું? આ ચીલા ચાલુ કરવા કરતા કંઈક અલગ કરવું. અચ્છા. અને આનું ભવિષ્ય બહુ મોટું છે. કોરોના પછી લોકોમાં અવેરનેસ બહુ સારી હેલ્થ બાબતમાં આવી, તો આનું માર્કેટ અત્યારે બહુ મોટું શરૂ છે. લોકો લઈ જાય છે. અમારી પાસે અમે 5 ટન માલનો સ્ટોક અમે ક્યારેય નથી કર્યો. 1 વર્ષથી કામ કરીએ છીએ. હા, ગયા વર્ષે અમે 100 ટન નું પ્રોડક્શન નું વેચાણ કર્યું. અચ્છા, તો એવું કઈ નથી ભરવું રાખવું પડ્યું એવું કઈ નથી? નહીં, ક્યારે નહીં. જેવો માલ આવે તૈયાર થાય એટલે માલ પૂરો છે, વિયો જાય. હવામાન ઉપર કાળુભાઈ આમાં અસર કરે કઈ? હા, કરે. શું કરે? શિયાળામાં વાંધો ન આવે, શિયાળો ઉનાળો. ચોમાસામાં થોડું કલર વેરિએશન ને એ બધું પ્રોબ્લેમ આવે. અચ્છા, હા. તો નબળું પડે. હા, નબળું પડે. અને ભૌગોલિક સ્થિતિ છે, અમરેલી તો બહુ આમ બહુ વ્યવસ્થિત સેન્ટર છે, તો માની લો કે બધી રીતે બહુ ઠંડી પડતી હોય, બહુ વરસાદ થતો હોય, તો એ જિલ્લાઓમાં અન્ય અસર ફેર પડે? જે જમીન વધુ પાણી પકડી રાખતી હોય ત્યાં સરગવો ના થાય. નહીં થાય? ના થાય. અચ્છા, હવે જુવારા ને રચકા ને કઈ જરૂર એને વાંધો નથી, એટલે શિયાળો પાક છે એટલે એને કઈ વરસાદ કઈ મતલબ નથી. અચ્છા, આમાં એક ઓલું છે? હા, એમાં છે. બરાબર છે. હવે આના સિવાય તમે બીજું કઈ કરો કે આ 3 નું જ કરો છો? અમે સિંગ પણ કરીએ છીએ, દેશી બાજરો પણ કરીએ છીએ. સિંગ નું અમે તેલ કાઢીને જ વેચીએ છીએ. હા, તમારું ફાર્મ છે, મેં જોયું. કેટલી ગાયો છે, શું છે આખું? મારે નાની મોટી 27 ગાયો છે. અચ્છા, હા. છોકરા કેમ દૂધ દેતા કે નથી? નહીં, દૂધ વેચાણ નથી કરતા. એની છાશ સામે બેરલ પડ્યા છે, એ બધા છાશ ને ગૌમૂત્ર નો સ્ટોક છે. આખા વર્ષમાં 150 બેરલ છાશ મારા ફાર્મ ની અંદર ઉપયોગ કરું છું. બરાબર. હા, બરાબર. પછી તમને એવું લાગે કે આમાં ભણેલ લોકો હોય તો વધુ ફેર પડે અને શિક્ષણ વાળા ફેર પડે? તમારું શું માનવું છે? ભણેલા હોય તો સારું પડે. એમ? હા, બરાબર. પછી આમાં લાયસન્સ કે કઈ એવું તો નથી લેવું પડતું ને? ના, ઓર્ગેનિક લાયસન્સ લેવું પડે. બરાબર. હા, એ છે. એક્સ્ટ્રા લેવું? ના, એક્સ્ટ્રા કઈ લેવું. કોઈ ખેડૂત કરે ચાલે? હા, ખેડૂત કરે તો ચાલે. આમ બીજી એફએસઆઈ કે આવું તેવું કઈ નથી? એ નાનું પેકિંગ કરવું તો તમારે એફએસઆઈ માં જવું પડે. બરાબર. હોલસેલ પેકિંગ માં એફએસઆઈ ની જરૂરિયાત નથી.
બરાબર છે. હા. તો આ કાળુભાઈ છે અને એમણે આ બહુ અલગ કર્યું છે. મને હું આ લાઠીનું ગામડું છે, લાઠી છે, લાઠી શહેરનું જ છે, લાઠી અંદર જ છે, અમે લાઠી નજીક જ એકદમ એમ ફાર્મ આવેલું છે. અને એમણે આ ઘણી બધી છે. કાળુભાઈ, તમારી પાસે જમીન કેટલા વીઘા છે? 350 વીઘા. બાપ દાદાથી ખેતી જ કરો છો? હા. કેટલા છો? પેલા સિનેમાનું કામકાજ કરતો. અચ્છા. હું 18 વર્ષ સુરત હતો, પછી મને ખેતીનો શોખ હતો એટલે હું અહીંયા આવી આવ્યો. પછી અહીંયા જ છો? હા. સરસ. 2006 થી હું ખેતીમાં છું. છોકરા શું કરે? છોકરો ઇન્ટિરિયર ડિઝાઇન કરીને અત્યારે મારે જોડે ખેતીમાં જોઈન્ટ છે. અચ્છા. હા. તો આ કાળુભાઈ છે અને એમને આ ખેતીમાં જ છે અને એમના મને એવું છે કે આ ગુજરાતમાં બીજા કરતા કંઈક અલગ કરે છે. એમને એવું કીધું છે કે સામાન્ય માણસો, નાનો ખેડૂત પણ આ કરી શકે, બહુ કોઈ મોટી વાત નથી. અને આજે આધુનિક જમાના પ્રમાણે લોકો હેલ્થને લઈને બહુ સજાગ બન્યા છે, એટલે મને એમ છે કે આ બહુ જરૂરી વસ્તુ છે અને ઓર્ગેનિક કરે છે એ બહુ સારી વાત છે. બસ આટલું જો તમે ગુજરાતમાં સફળ ખેડૂત છો, ખેડૂત તરીકે જીવતા હોય, કંઈક જાણવા માંગતા હોય તો અમારી સ્ટોરી જોજો, જાણજો. બહુ પોઝિટિવ વિચાર છે. બસ આટલું. જય જય ગરવી ગુજરાત.